જી નમસ્કાર, હું મોદલા ગામ ગ્રામ પંચાયત તરફથી ઉમેદવારી કરી હતી અને આજે વિજયી થયો છું સરપંચ પદની ઉમેદવારીમાં। તે બદલ ગામના સર્વે વોટરો અને એક એક વ્યક્તિને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। હવે મોદલા ગામથી ઘણા વર્ષો બાદ આજે એક ઉમેદવાર જીતીને આવે છે, બદલ તમને તો પહેલા અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। હવે આગળની તમારી શું કાર્યનીતિ છે? સૌથી પહેલા તો 70 વર્ષ તો તમે કીધા, પણ અમને ખબર નથી કે કેટલા વર્ષથી સરપંચ નથી મોદલા ગામમાં। હવે આગળની અમારી રણનીતિ એ જ રહેશે કે જેમણે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, જે ગ્રામજનોએ વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસને અમે પૂર્ણ કરવાનો, હૃદયથી પૂર્ણ કરવાનો આપીએ છીએ। જી જી જી। હવે તમે આજે જીતીને આવ્યા, તમારા વોર્ડના સભ્ય અને કોને કોને તમે આભારી માનવા માંગો છો? જીતીને આવ્યા એ બદલ ગામનો હરેક નાગરિક, નાના હોય કે મોટા હોય, એમને હું આભાર વ્યક્ત કરું છું અને દિલથી આભાર વ્યક્ત કરું છું। તમારા મત વિસ્તારમાં આવતા મતદારોને તમે શું સંદેશો આપવા માંગશો? અમારા વત વિસ્તારમાં આવતા મતદારોને એ જ સંદેશો આપવા માંગીશ કે જે તમે મારા પર વિશ્વાસ મૂકીને મને આજે ચૂંટી લાવ્યા છો, એ તમારો વિશ્વાસ હું પૂર્ણ કરીશ અને જે કંઈ કામગીરી હશે એ હું બધી પૂર્ણ કરીશ। જી, અંતે તમારો જે ચૂંટણી પ્રચાર દરમિયાન તમે જણાવ્યું એ મુજબ કે તમે ખાસ કરીને જે વૃદ્ધો છે અને જે બીમાર વ્યક્તિઓ માટે તમે ખાસ જે કરવાના છે એ વિશે થોડું જણાવશો? વૃદ્ધો માટે જે ખાસ કરીને વૃદ્ધ પેન્શન યોજના છે, એ માટે જે સ્કોરનો પ્રોબ્લેમ આવે છે, સ્કોરનો પ્રોબ્લેમ અમે સોલ્વ કરીશું અને વૃદ્ધ પેન્શન જે 60 વર્ષથી ઉપર છે એમને સર્વેને અમે અપાવવા બાંધવાનું છે। ખૂબ ખૂબ ધન્યવાદ અને તમને ફરી એક વખત અમારી ચેનલ દ્વારા તમને અભિનંદન પાઠવીએ છીએ અને તમે વધુમાં વધુ તમારી પંચાયત માટે પ્રગતિ કરો એવી આશા રાખીએ છીએ। ધન્યવાદ। હું રવિભાઈ નાનસિંહભાઈ વસાવા વોર્ડ નંબર 3 નો બિનહરીફ ઉમેદવાર તરીકે હતો। મને લોકોએ બિનહરીફ ચૂંટી લાવ્યા હતા અને સાથે સાથે આજના દિવસ અમારા મોદલા ગામ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કેમ કે આજે પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર અમારા મોદલા ગામમાં સરપંચ બન્યો છે। તે બદલ હું મારા મોદલા ગામના તમામ વડીલ છે, આગેવાનો છે, ભાઈઓ બહેનો અને નાના નાના બાળકો અને યુવાઓ ખાસ કરીને સૌને હું દિલથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે લોકોએ અમારા પર અને સરપંચ પર, સભ્ય પર જે વિશ્વાસ મૂક્યો છે, હું સૌને વિશ્વાસ આપું છું કે અમે જે પણ કામ કરવાના જે વાયદા કર્યા છે, સાથે સાથે લોકોને જે પણ અમે કીધું છે એ પ્રમાણે અમે તમામ કામો કરવા માટે પ્રયાસ કરીશું અને લોકોને વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું। ધન્યવાદ।